રાજકોટ રૈયા રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા તેમજ રોડ પર પાર્કિંગના પીળાપટ્ટા ન હોવાને કારણે પડતી હાલાકીને લઈને રૈયા રોડ વેપારી એસોસિએશન દ્વારા આજરોજ રૈયા રોડ પરની દુકાનો બંધ પાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં હનુમાનવાડી ચોકથી લઈને રૈયા રોડ સુધીના વેપારીઓ બંધ પાડી વિરોધમાં જોડાયા હતા। મારું નામ દીપક જયંતિભાઈ ઝાલા છે। અમારે અહીંયા રૈયા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા મોટી છે। પહેલી વસ્તુ એ કે પોલીસવાળા જે દંડ કરે છે કાયમી માટે કે કસ્ટમર અમારી અહીંયા ગાડી લઈને આવે તો એને 700 રૂપિયા દંડ લે। અમારી ગાડી અમે ક્યાં મૂકવા જાય? આજે વેપારી તરીકે અમે અમારી ગાડી અમારા પાર્કિંગમાં અમે રાખીએ, હાલો અમારી ગાડી અમે બીજે મૂકીએ તો કસ્ટમર જે આવવાના એ હાલીને તો આવવાના નથી, એ ગાડી લઈને જ આવે। કસ્ટમર આગળ 700 રૂપિયા દંડ લે પોલીસવાળા। હવે આ સમસ્યા કેમ કે એ લોકો પીરો પટ્ટો આજે 2019માં મારી ગયા હતા, એ પીરો પટ્ટો અત્યારે રૈયા રોડ ઉપરથી હાવ નીકળી ગયો છે, નથી એ લોકોએ બીજો પટ્ટો માર્યો કે નથી અમને પાર્કિંગની સુવિધા આપતા। તો હવે અમારે કરવાનું શું? હવે કાયમી માટેનું 2 દિવસ 3 દિવસીય પોલીસવાળા અહીંયા આવ્યા, આખા રૈયા રોડ ઉપર દંડ દઈ જાય છે, કસ્ટમર આગળ દંડ દઈ જાય છે, કસ્ટમર આવવા માટે બીવે છે, અમારે ધંધો શું કરવો? અને બીજી વસ્તુ આખા રૈયા રોડ ઉપર કોઈ પણ માંડવો નાખવા માગતા હોય તો એ લોકો કોર્પોરેશનવાળાને બધા માંડવા નાખવાના પૈસા લઈ લે છે, એમાં એ લોકોને ટ્રાફિક નડતું નથી। આજે અમારે ત્યાં કોઈ કસ્ટમર આવે ગાડીઓ રાખે તો એને નડતરરૂપ થાય છે, તો એ અમારે શું કરવાનું? અમારા માટે આ કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે આખા રૈયા રોડના 800 થી 1000 વેપારી ભેગા થયા છે, આખો રૈયા રોડ બંધ કરીને। અમારી માંગ એક જ છે, કાં અમને પાર્કિંગની સુવિધા કરી દો અને કાં પછી આ દંડ બંધ કરો। આજે રૈયા રોડ ઉપર તમે ખાલી એક સવારે બપોરના ટાઈમે 12 થી 1 વાગ્યાનો ટાઈમ જોવો, 5 વાગ્યાથી 7 વાગ્યાનો ટાઈમ જોવો, ઠેઠ હનુમાન બડિયાથી માંડીને રૈયા ચોકડી સુધીનો સાઈડ બંધ હોય આખો રોડ બ્લોક થઈ જાય છે। આજે ટ્રાફિકની સમસ્યા ફૂલ છે। એસટી અત્યારે જો હાંડિયા પુલ બંધ રાખ્યો છે, એસટીનો અવર જવર બધું આખો રૈયા રોડ ઉપર છે, એસટીના હિસાબે ટ્રાફિક એટલો થાય છે। રૈયા રોડ ઉપર કોઈ કસ્ટમર આવવા માગતા નથી, કેમ કે કાયમી માટેનો દંડ છે, કેમ કે આ લોકો 1 દિવસ ને 2 દિવસે દંડ લઈને વયા જાય છે અને તરત વયા જાય, પછી આ લોકો પાર્કિંગ માટે દંડ માટે જ ખાલી આવે છે, બીજી કોઈ જાતની વેપારી માટે સુવિધા નથી કરતા। ઓનલી ફોર કોર્પોરેશન ને પ્રશાસન ઓનલી દંડ લેવા માટે જ આવે છે, બાકી કોઈ સમસ્યા કોઈની સાંભળતું નથી। અમે કાયમી માટે રજૂઆત કરી કે અમારે શું અને કાંઈ ગાડીઓ ટોચર કરે। આજે અમે દુકાન આગળ કેટલી ગાડી રાખી શકીએ? આજે અમારી રાખી, અમારા 2 કસ્ટમરની રાખીએ, તોય બીજા કસ્ટમર આવવાના તો ગાડી રાખવાના જ છે ને। આજ રોજ અમારી ટોટલી રૈયા રોડ ઠેઠ રેસકોર્સથી માંડીને રૈયા ચોકડી સુધી 800 થી 1000 વેપારી અત્યારે ભેગા થયા છે અને ટોટલી આખો રૈયા રોડ બંધ રાખેલ છે। આગામી દિવસોમાં અમારી એક જ માગ છે, જો આ સમસ્યા હલ નહીં થાય તો અમે બધા વેપારી રોડ ઉપર અત્યારે બેસી જાઓ અને રોડ બ્લોક કરી દેવો, કાં અમારી સમસ્યા દૂર કરો ને કાં અમે રોડ ઉપર બધા વેપારી બેસી જાઓ, અમારો ધંધો બંધ કરીને, ભલે અમારે 1 દી નહીં કદાચ 5 દી બંધ રાખવો પડે તો અમને પોહાય, અમે બધા વેપારી રોડ ઉપર બેસી જાઓ।